ડભોઈ મહુડી ભાગોળમાં પાડોશીઓ હટાવવાના મુદ્દે મારામારી થઈ હતી. વચ્ચે છોડ પર લગાવેલું પિંજરું, તેમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાનો વહેમ રાખી સરકારી દવાખાના પાસે ફરજ બજાવતા 2 પોલીસ જવાન પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર 2 મહિલા સહિત 11 વ્યક્તિ સામે હુમલો ઉપરાંત સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાવાઈ હતી. ડભોઈ સરકારી દવાખાના નજીક ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા બપોરે 1:45 વાગે પોતાની ફરજ પર હાજર હતા. ત્યારે પરવેજ અને તેના સાગરીતો ત્યાંથી નીકળ્યા હતા. તેમણે હુમલાખોર 2 મહિલા સહિત 11 વ્યક્તિ સામે હુમલો ઉપરાંત સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાવાઈ નવીનભાઈને જોયા હતા અને પરવેજે પોતાના સાગરીતોને કહ્યું હતું કે આ પોલીસવાળો આપણને જ પકડે છે અને સામાવાળાને પડતો નથી. આજે તેને મારી નાખો એવી બૂમો પાડી હતી અને કોન્સ્ટેબલને મારી નાખવાના ઈરાદે આસિફ અને હસનને ઈંટના ટુકડા છૂટા માર્યા હતા અને ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે અન્ય સાગરીતોએ આડેધડ માર્યો હતો ત્યારે છોડાવવા શુભમ નામના પોલીસ કોન્સ્ટેબલ દોડી આવ્યા હતા તો તેને પણ મારી નખ વડે ઈજા પહોંચાડી હતી. તેથી મામલો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગરાસ્ય પરિવાર સહિત 2 મહિલા મળી 11 વ્યક્તિ સામે સરકારી કામમાં રૂકાવટ કરવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. આરોપીઓના નામ પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા, આસિફ સિકંદર ગરાસિયા, હસનૈન ઉર્ફે મુનશી સિકંદર ગરાસિયા, સમીર સિકંદર ગરાસિયા, સિકંદર ફકુ ગરાસિયા, સુહાન બદરુદ્દીન સૈયદ, બદરુદ્દીન કાળુભાઈ સૈયદ તેમજ 2 મહિલા સહિત 4 વ્યક્તિ તમામ લોકોની ધરપકડ કરી આગળની તપાસ ડભોઈ પોલીસ ચલાવી રહી છે.